ગત 16મી જુલાઈના રોજ અંકલેશ્વરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઇટ પર 4 લૂંટારુઓએ સિક્યુરિટી ગાર્ડને બંધક બનાવી કોપર વાયરની લૂંટ ચલાવી હતી. સિક્યુરિટી ગાર્ડને લીમડાના ઝાડ સાથે બાંધી મોબાઈલ અને 1.91 લાખના કોપર વાયરની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી હતી, જે અંગે સિક્યુરિટી ગાર્ડ જીતેન્દ્રસિંહ રાજપૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. લૂંટ સંદર્ભે ભરૂચ એલસીબી પોલીસે તપાસ શરૂ કરી સ્થળ તપાસ કરી હતી તેમજ સીસીટીવી ફૂટેજ, હ્યુમન ઇન્ટેલ તેમજ લોકોની પૂછપરછ કરી તપાસ આગળ ધપાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વડે એલસીબી પોલીસને માહિતી મળી હતી. લૂંટ અરવિંદસિંહ રાજપૂતે કરી છે અને હાલ તે અમદાવાદના જૂના વાડજ ખાતે ક્રિષ્ના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો છે. જે આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ ખાતે પહોંચી અરવિંદસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો, જેની ઉલટ તપાસ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોલીસ ફરિયાદ કરનાર જીતેન્દ્રસિંહ રાજપૂત, ભીમસિંહ રાજપૂત, અંકિતસિંહ રાજપૂત અને શિવાકાંતસિંહ રાજપૂત સાથે મળી 4 મહિના પૂર્વે જૂના દીવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. રૂપિયાની જરૂર પડતા તમામ ભેગા મળી પ્લાન બનાવ્યો હતો અને પ્લાન મુજબ પ્રથમ જીતેન્દ્રસિંહને તેના પોઈન્ટ પર લીમડાના ઝાડ સાથે બાંધી દીધો હતો. એ પૂર્વે જીતેન્દ્રસિંહે પોતાનો મોબાઈલ સંતાડી દીધો હતો, જે બાદ ટ્રેન પસાર થયા બાદ બેટરીથી સિગ્નલ ન આવ્યું હોવાની તરકત કરી તમામ જીતેન્દ્રસિંહ પાસે ભેગા થયા હતા અને ત્યાં જીતેન્દ્રસિંહનો વિડીયો બનાવી શેઠ શૈલેન્દ્રસિંહ અને ઇન્ચાર્જ પાંડેજીને મોકલી આપ્યો હતો અને સવારે પોલીસ ફરિયાદ કરી હતી. જો કે પોતે ચોરી કરેલ વાયરોની ચોરી ન પકડાય તે માટે ખોટી લૂંટની ફરિયાદ નોંધી હોવાની કબૂલાત કરી હતી. જે આધારે પોલીસે અરવિંદસિંહ, મુરલીસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી તેમજ પોલીસ ફરિયાદ નોંધાવનાર એવા જીતેન્દ્રસિંહ, શ્યામબરસિંહ રાજપૂત, ભીમસિંહ શિવજીતસિંહ રાજપૂત, અંકિતસિંહ શિવસિંહ રાજપૂત અને શિવકાંતસિંહ ગજેન્દ્રસિંહ રાજપૂત તમામ રહે ઉત્તર પ્રદેશના ને વોન્ટેડ જાહેર કરી પોલીસે તપાસ